આજે 5 જૂન શનિવાર મુંબઈમાં કલાનિકેતન સ્ટોરમાં અમે મળ્યા છીએ આદરણીય શ્રી દ્વારકાદાસભાઈ પોપટ એમની સાથે થોડી વાતો કરવા. દ્વારકાદાસભાઈ, હાજી, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. લાંબેથી આપ આવ્યા, આભાર. એના માટે ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. હાજી, આપનું પૂરું નામ કહેશો? દ્વારકાદાસ મુકુંદજી પોપટ. આપની જન્મ તારીખ? જન્મ તારીખ એમાં લખેલી 16 છે મારે ખ્યાલથી. હા, 12/8/1916. હા, બરાબર. એટલે આજે ઉંમર કેટલી કહેવાય? 95. 95. આપ ક્યાં, આપનો જન્મ ક્યાં થયો? યવતમાળમાં. યવતમાળ, મહારાષ્ટ્ર. હા. તો આપના પિતાજી માતાજી વગેરે ત્યાં જ હતા? હા, એ વખતે યવતમાળમાં. અને શું તમારા પિતાજી શું કરતા હતા ત્યારે? એની કાપડની દુકાન હતી. કાપડની દુકાન. હાજી. અને માં તમારા? મારા પિતાજીનું નામ મુકુંદજી. હાજી. મુકુંદજી કલ્યાણજી પોપટ. અને તમારા માતુશ્રી શું કરતા હતા? એ માતુશ્રી ઘરકામ. બરાબર. અને તમારું ભણતર ક્યાં સુધીનું? ભણતર મારું યવતમાળમાં જ થયું. છઠ્ઠી ગુજરાતી. છઠ્ઠી ગુજરાતી સુધી. તો પછી એટલે કેવી રીતે છૂટી ગયું કે તમે આંદોલનમાં જોડાયા? પછી એ સ્કૂલ યવતમાળમાં હતી અને મારા પિતાશ્રી પછી ઘાટંજી કરીને ગામ છે ત્યાં રહેવા ગયા હતા. ત્યાં ધંધો પછી હું પણ ત્યાં ગયો એટલે છોડી દીધું. તમે ક્યાં કીધું? કયો ઘાટ? ઘાટંજી કરીને ગામ છે. અચ્છા, ઘાટંજી. હા, ત્યાં ગયા. પછી સ્કૂલ છોડી દીધી. બીજાને ઘરે રહીને ભણવું પડતું, હું છોડી દીધું. બરાબર. આપના પરિવારમાં કોણ કોણ છે આ હિસાબે? પરિવારમાં અમારા દીકરો ભૂપેન્દ્ર છે, એના દીકરા છે, બધા છે. આપને એક પુત્ર છે? હાજી. એક દીકરા ભૂપેન્દ્રભાઈ આપના? હા, ભૂપેન્દ્રભાઈ છે. અને આપના પત્ની? પતિ ગુજરી ગયા. અચ્છા. અને આપને ભાઈ બહેન? ભાઈ બહેન બેન અમારી એક રાયપુરમાં છે, નિર્માણ. બીજી બેન તો ગુજરી ગઈ છે. આપને ભૂપેન્દ્રભાઈ એક દીકરા, બીજા દીકરાઓ પણ છે? બીજા હર્ષદ અને શૈલેષ કરીને છે, એ કુર્લામાં છે. તમને પેન્શન મળે છે? હાજી. કયું? રાજ્ય કેન્દ્રનું કે રાજ્ય સરકારનું? ફ્રીડમ ફાઈટર તરીકે મળે. હા, એટલે પણ રાજ્ય સરકારનું કે કેન્દ્રનું? સરકારનું છે. હવે કોનું કયા સરકારનું હોય? આપણે હવે થોડીક તમે સ્વાતંત્ર્ય આંદોલનમાં કઈ રીતે જોડાયા અને તમારા અનુભવો શું રહ્યા એની થોડી આપણે વાતો કરીએ. હા હા. તો તમે કીધું કે તમે છઠ્ઠી સુધીનું તમારું ભણતર, અને એ હતું યવતમાલમાં. હા. અને પછી તમે બીજે ગયા તો બાજુનું ગામ છે. તો પછી કેવી રીતે રહ્યું તમારા જીવનમાં? કેવી રીતે? એ વખતમાં આંદોલન ચાલુ હતું આઝાદીનું. એમાં મને જરા સારા લોકો મોટા મોટા ભાષણ કરવા આવતા, હું સાંભળવા જતો. એટલે મને એમાં જયારે ઇન્ટરેસ્ટ આવ્યો, ભાઈ આપણે આપણા દેશને માટે, આઝાદીને માટે કંઈક કરવું જોઈએ આપણે પણ, એવું મનમાં થયા કરતો હતો. અને એ ત્યારે સત્યાગ્રહ ચાલતો હતો. ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો હતો. જંગલ સત્યાગ્રહ હતો. ત્યારે જંગલમાં કંઈ ઘાસ કે કાપીને લાવે વેચવા માટે બાઈઓ કરી, એના પર કંઈ 2 આના 4 આના ટેક્સ પડતો, એ ન દેવો પડે, એવા બધા સત્યાગ્રહ હતા. એ સત્યાગ્રહમાં આપણને જ્યારે ઇન્ટરેસ્ટ હતો એમાં હું ભાગ લેતો. દાદા, 1916માં તમારો જન્મ.
હા. અને તમે યવતમાલ છોડ્યું ત્યારે શું ઉંમર હતી તમારી? હા, તમે યવતમાળ છઠ્ઠા ધોરણ સુધી યવતમાલમાં કર્યું, પછી આ ઉંમર શું હતી? પછી તારી ઉંમર મારી 13-14 વર્ષની હશે. 15 વર્ષની. હા હા. તો પછી એટલે પછી ઘાટનજી કરીને ગામ છે, ત્યાં હા. મારા પિતાશ્રીની દુકાન હતી. હા. મારા પિતાશ્રીની દુકાન હતી, હાજી. એ ત્યાં દુકાન હતી. પછી